બુટલેગરો દ્વારા બીજા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવાનો નવો કિમિયો. બુટલેગરો દ્વારા રોજે રોજ દારૂ લાવવાના નવા કિમિયા કરતા હોય છે, જેમાંથી કનેરા ગામમાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં કુરિયર દ્વારા લક્ષ્મી ગ્લાસ કંપની ન્યૂ દિલ્હીના સરનામા દ્વારા કુરિયરની આડમાં ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલાવતા હતા. આ દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળતા ખેડા ટાઉન એલસીબી દ્વારા કનેરામાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં આવેલ ડિલિવરી કુરિયર કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા કુરિયરમાં ભારતીય વિદેશી બનાવટનો દારૂની બોટલો 2 બોક્સમાં પાર્સલ કરીને કુરિયર મોકલવામાં આવતું હતું. બોક્સની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાર્સલ મંગાવનાર રાજનસિંહ ચૌહાણનું નામ બહાર આવેલ છે. આ બનાવની વધુ માહિતી માટે મીડિયાકર્મીઓ દ્વારા જ્યારે પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાં આવેલ અશ્વિકા વેરહાઉસના સિક્યુરિટી ઇન્ચાર્જ તેમજ સિક્યુરિટીની પાસે માહિતી માંગતા તેઓએ ચોખ્ખી ના પાડી દીધી હતી અને સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા સિક્યુરિટીને કહેવામાં આવ્યું કે મીડિયાકર્મીઓને બહાર કાઢી દો. કઈ રીતે તમે ઓથોરિટી નથી કુરિયર લઈ શકો છો? હવે જોવાનું રહ્યું કે ક્યુટી દ્વારા આજે ગેરવર્તન કરવામાં આવ્યું છે તો તેઓએ માહિતી આપવા માટે શા માટે ના પાડી. કાર્તિકભાઈ જસવંતભાઈ પટેલ તેઓ સિક્યુરિટીની ફરજ બજાવે છે તે દ્વારા બનાવના દિવસે પૂરી માહિતી એલસીબીની ટીમને આપવામાં આવી હતી. તે જ માહિતી મીડિયાકર્મીઓ તેમની પાસે માંગી રહ્યા હતા પણ તેઓએ ચોખ્ખી ના પાડી દીધી. તપાસનો વિષય હવે એ છે કે દારૂની હેરાફેરીનું કામ કુરિયર દ્વારા કેટલા સમયથી થઈ રહ્યું હતું. માત્ર દારૂ કે પછી બીજી નશાકારક વસ્તુનું પણ કુરિયર દ્વારા મોકલવામાં આવતું હતું. અહેવાલ સંજય ચુનારા, ખેડા. મારું નામ અહેડકો મહાવીરસિંહ કાળુભા, નોકરી એલસીબી નડિયાદ.